સુરતમાં આજે નાતાલ પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વની ઉમંગ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દેવળોમાં ખ્રિસ્તી બંધુઓ ઉમટી પડ્યા હતા. વર્ષો જૂના ચર્ચમાં પણ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આવર લેડી ઓફ માઉન્ટ કરેમલ ચર્ચમાં નાતાલ પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી. સવારથી જ લોકો અહીં પ્રાર્થના માટે પહોંચ્યા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોક બજાર ખાતે આવેલ CNI ક્રાઇસ્ટ ચર્ચને પણ શણગારવામાં આવ્યું હતું. ખુશી અને ઉત્સાહનું પ્રતીક ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર છે. વિશ્વભરમાં 25 ડિસેમ્બરના દિવસે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ખ્રિસ્તીઓ આ દિવસે ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવણી કરે છે. નાતાલના દિવસે લોકો તેમના ઘરને શણગારે છે અને ઘરે ક્રિસમસ ટ્રીને લાવીને તેને પણ શણગારે છે અને ઘરમાં નાના મોટાઓને ગિફ્ટ આપે છે. જીસસ ક્રાઇસ્ટને ભગવાનના પુત્ર તરીકે ગણવામાં આવે છે. નાતાલની ખ્રિસ્તી ધર્મના પરિવારોએ ક્રિસમસની ઉજવણી કરી હતી. ખ્રિસ્તી સમાજના તમામ લોકોએ પોતપોતાના ઘરે કેક બનાવી તમામ પરિવારોને વહેંચીને ક્રિસમસની વધામણી આપી હતી. ખ્રિસ્તી સમુદાયના પરિવારો સુરત શહેરમાં વસી રહ્યા છે. તમામ પરિવારોએ તેમના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગાર્યા અને સવારે સમૂહમાં ઈસુ ભગવાનને પ્રાર્થના કરી હતી. અહીં વિશેષતા એ છે કે ખ્રિસ્તી સમાજના લોકો સાથે નાતાલ પર્વની ઉજવણી કરવા ચર્ચ ખાતે કોઈ પણ ભેદભાવ વગર તમામ હિન્દુ તેમજ અન્ય ધર્મના લોકો પણ એકઠા થયા હતા અને એકબીજાને ક્રિસમસની વધામણી આપી ભવ્ય તરીકે ઉજવણી કરીને રાષ્ટ્રીય એકતા દેખાડી હતી. ફાધર જોસેફ, માઉન્ટ કાર્મલ ચર્ચ છે. આ માઉન્ટ કાર્મલ ચર્ચના હું મુખ્ય પુરોહિત છું અને આ ચર્ચ ઓલમોસ્ટ આ 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવી રહી છે. આ જે પેરિસ છે માઉન્ટ કાર્મલ ચર્ચનું અસ્તિત્વ લગભગ 100 વર્ષ ઉપર સુરત શહેરમાં છે. બહુ જૂની ચર્ચ છે. ઓલમોસ્ટ 16મી સદીથી અહીંયા જે પહેલાંના ફાધરો આવ્યા હતા એમને અહીંયા ખ્રિસ્તી ધર્મના લોકો માટે ધર્મગુરુ તરીકે સેવા આપી છે. આ વર્ષે નાતાલ વિશેષ સંદર્ભમાં આપણે ઉજવીએ છીએ જ્યાં દુનિયામાં બહુ અશાંતિ છે. પ્રભુ ઈસુનો જન્મ શાંતિ લઈ આવે છે એવું અમે માનીએ છીએ. પ્રભુ ઈસુ શાંતિદાતા છે એવું અમે માનીએ છીએ. એટલા માટે આ ગભાનમાં શાંતિ, પીસ ટુ ધ વર્લ્ડ એનું થીમ છે. અહીંયા ગઈકાલે અમારા લોકોએ જે ખ્રિસ્તી યજ્ઞ મિસમાં આવ્યા ક્રિસમસની ઉજવણી કરે છે એ શાંતિ માટે એક નિયમ, શાંતિ માટે કમિટમેન્ટ લેશે એવું એમને હાથની નિશાની કરીને આ જે પહેલો જે કલર છે બ્લુ કલર એ વિશ્વ શાંતિ માટે, એ ભારતમાં શાંતિ માટે અને આપણા કુટુંબોમાં શાંતિ માટે, અંતરનું જે શાંતિ છે એ શાંતિ માટે આ નાતાલમાં વિશેષ પ્રાર્થના કરીએ છીએ. કારણ કે પ્રભુ ઈસુ મુક્તિદાતા છે. શાંતિ ઉતારવા આવ્યો જગમાં શાંતિ દૂત કહેવાશે. એ જ અમારી પ્રાર્થના છે કે વિશ્વમાં શાંતિ મળે અને આ લોકો બધા આજે પ્રાર્થના કરશે કે હવે આ દુનિયામાં અશાંતિ અને નફરત અને યુદ્ધો બધા ના થાય પણ એ પ્રેમ અને શાંતિ, પ્રભુ ઈસુ જે સંદેશ લાવે છે પ્રેમ અને શાંતિ આ દુનિયામાં મળે, એ જ આ નાતાલમાં અમારી પ્રાર્થના છે. હા, મારું નામ નફીસા સિયામવાલા છે અને હું આજે નાનપુરા ચર્ચમાં આવેલી છું કેમ કે આજે ક્રિસમસનો તહેવાર છે. ક્રિસમસનો મારા માટે ક્રિસમસનો મહત્ત્વ છે કે જ્યારે ઈસા નબી અમારા નબી થાય તો એનો જ્યારે જન્મ થયેલો હતો તો અમે અહીંયા આવીને એમને યાદ કરીએ છીએ અને એ જે બી શિખામણો કે જે બી જીવન કઈ રીતે જીવવાનું જેના તરીકાઓ બતાવી ગયા છે એ આવીને ઉજવીએ છીએ. मेरा नाम नताशा परेरा है और मैं माउंट कार्मल चर्च सूरत से हूँ. हम हर संडे चर्च आते हैं और आज 25 दिसंबर है जो क्रिसमस का महोत्सव है. ये बहुत बड़ी तरीके से पूरे दुनिया में सेलिब्रेट होता है और इस दिन का ये सिग्निफिकेंस है कि जीसस का बर्थ आज के दिन हुआ है और एक मैसेज जो जीसस हम इस पूरे दुनिया को देना चाहते हैं कि खुशी से रहिए, पीस बांटिए और आपके हर ब्लेसिंग्स को काउंट कीजिए. ये बहुत ही इम्पोर्टेंट है. रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज़, सूरत.